હેલો એવરીવન, કેમ છો? આઠમા ધોરણની અંદર આપણે પહેલો પાઠ પ્રીતિબેન સાથે શીખ્યા કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ઘણી બધી વિદેશી પ્રજાઓ આપણા ભારત દેશની અંદર શાસન કરવા માટે, પહેલાં વેપાર કરવા માટે આવે છે અને કરી બેસે છે શાસન. તો સરસ રીતે આપણે પહેલો પાઠ શીખી ગયા છીએ અને હવે આપણે પાઠ 2 આપણી આસપાસ શું. મિત્રો, કુદરતે આપણે ઘણું બધું દીધું છે, પણ આપણને સમય જ નથી કે આસપાસ આપણે જોઈએ. તો આ નાનકડું ધ્વનિન એના મમ્મી સાથે ફરવા માટે બગીચામાં જાય છે. ફરતા ફરતા એના મનમાં એક વિચાર આવે છે કે મમ્મી, આ પૃથ્વીની રચના કેવી રીતે થઈ હશે? મમ્મીએ હસતા હસતા જવાબ આપ્યો કે બેટા, તું રોજ સૂર્યને જોઈ છે ને? તો ધ્વનિન કહે, હા મમ્મી, હું દરરોજ સૂર્યને જોઉં છું, ઉગતો અને આથમતો. ઉદય થાય છે અને એનો અસ્ત પણ થાય છે. તો બેટા, સૂર્યનું એક કુટુંબ છે, એને સૌર પરિવાર કહેવામાં આવે છે. સૌર પરિવારમાં એક પૃથ્વી જ એવી છે કે એને હવા, પાણી, તાપમાન એ બધું જ અનુકૂળ મળ્યું છે. બીજા કોઈ પણ ગ્રહને આવી હવા, પાણી, તાપમાન બીજું કાંઈ જ મળ્યું નથી. એટલે પૃથ્વી ઉપર જ મનુષ્ય સજીવ સૃષ્ટિ વિકસી છે. અને આ પૃથ્વી, પહેલાં તો કહેવાય છે કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી છે. એટલે અગન ગોળા રૂપે ગોળ ગોળ ફર્યા કરતી હતી. ફર્યા કરતાં પછી એમાંથી કહેવાય છે કે સફરજનની છાલ જેટલી જ આપણી પૃથ્વી માત્ર ને માત્ર ઠંડી પડી છે. ઠંડી પડી છે એટલે જ મનુષ્યએ પોતાના રહેણાંકો બનાવ્યા છે. તો એમાંથી છૂટી પડ્યા પછી સૌથી પહેલાં પ્રવાહી તત્વ સ્વરૂપે છૂટી પડી, અને ત્યાર પછી ઘન તત્વ રૂપે, અને ત્યાર પછી વાયુ તત્વ રૂપે. તો સૌથી પહેલાં જે પ્રવાહી સ્વરૂપે પૃથ્વી બહાર પડી એ છે જલાવરણ. ત્યાર પછી ઘન સ્વરૂપે એટલે મુદાવરણ, અને ત્યાર પછી જે વાયુ સ્વરૂપ થયું એને આપણે કહીશું વાતાવરણ. તો આ ત્રણેયનો જે નિચોડ આવે છે, મુદાવરણ, જલાવરણ ને વાતાવરણ, એમાંથી જ મનુષ્યને રહેવા માટે એક નવું આવરણ જે આવ્યું એને આપણે કહીશું જીવાવરણ. તો હવે મિત્રો, આપણે આ મુદાવરણ અને જલાવરણ, તો મુદાવરણ મૃદ એટલે માટી, અને ખડક એટલે ખડકાવરણ પણ એને કહેવામાં આવે છે. ત્યાર પછી જે જલાવરણ છે, જે પૃથ્વી સપાટીનો નીચલો ભાગ છે ત્યાં જલાવરણ અસ્તિત્વમાં આપ્યું. તો આપણે આ બંને મુદ્દાની ક્લિપ, ઓડિયો ક્લિપ દ્વારા આપણે મળશું. અસ્તુ. મિત્રો, મુદાવરણ આપણી પૃથ્વી જે ભાગ પર વસવાટ કરીએ છીએ તે ભાગ મુદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વી પરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થનો બનેલો છે, તેથી તેને ઘનાવરણ પણ કહેવામાં આવે છે. તો 2 પ્રશ્નોના જવાબમાં આ જ જવાબ આવશે. કોઈ પૂછે મુદાવરણ એટલે શું અને કોઈ પૂછે કે ઘનાવરણ એટલે શું, તો પૃથ્વી ઉપરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થનો બનેલો છે, તો એને ઘનાવરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ આવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% જેટલો ભાગ એને રોક્યો છે. 100% હોય એમાંથી 29% આ મુદાવરણે રોક્યો છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એટલે એનું જે પડ છે એ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તમે પૃથ્વી સપાટી ઉપર જોવા જશો તો કોઈક પણ એના કરતાં ઓછું પણ હોઈ શકે, બધી જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતો નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. આ ભાગ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો,
વગેરે વસ્તુઓ આવેલી છે. અને તમે ક્યાંક ફરવા પણ જતા હશો, ક્યાંક પર્વતો પણ તમે જોયા હશે, ક્યાંક ડુંગરાળ પ્રદેશો પણ જોયા છે, અને સપાટ મેદાનો પણ આપણે જોયા છે. તો વળી સપાટીથી શરૂ કરી અને આપણે જેમ જેમ ઊંડા જતા જઈએ છીએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે ઊંડા એટલે નીચે જેમ જેમ જતા જઈએ છીએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે તમને પહેલાં વાત કરી હતી કે સફરજનની છાલ જેટલી જ આપણી પૃથ્વી માત્ર ઠંડી થઈ છે. અંદર તો હજી ઘણી બધી ગરમી છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે. તો આપણો બીજો પ્રશ્ન આ પણ થઈ શકે કે મેગ્મા એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ પણ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી અને એને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. પરંતુ ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં પણ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટે છે. તો આ ધરતીકંપ અને જ્વાળામુખી જે છે એ આ પૃથ્વીનું અંદરનું જે તાપમાન છે પેટાળની અંદરનું એમના કારણે જ આ થતું હોય છે. ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે છે. મમ્મી, આ મુદાવરણ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? જો મુદાવરણ ન હોય તો આપણું ઘર જ ન બની શકે. આપણને જંગલો, ખોરાક, પાણી, ખેતી આ બધી વસ્તુ આપણને મળે નહીં. માટે મુદાવરણ આપણને ખૂબ જરૂરી છે. તો ચાલો આજે આપણે મુદાવરણ વિશે આપણે માહિતી મેળવી અને તેના જ આધારે મુદાવરણથી આપણને શું શું મેળવી શકીએ એનું આપણે ચિત્ર પણ જોઈશું. ત્યાર પછીનો આપણો બીજો મુદ્દો છે જલાવરણ એટલે શું? તો બાળમિત્રો, આ તમને પ્રવૃત્તિ કરવાની છે. મિત્રો, તમને જે ફોટાનું ચિત્ર આપ્યું છે એ આપણે પ્રવૃત્તિ સ્વરૂપે કરવાનું છે. તો તમારી નોટમાં જેને આવડે છે એ બધા પ્રવૃત્તિ કરી શકશે. ન આવડે એ ઝેરોક્સ કોપી કરી અને પણ ચોંટાડી શકશે. તો હવે આપણું મુદાવરણ અહીંયા પૂરું થાય છે. ત્યાર પછીનો આપણો હવે ભાગ છે જલાવરણ. તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જલાવરણે પૃથ્વી સપાટીનો 71% જેટલો ભાગ રોક્યો છે. આપણે મુદાવરણે જોયો કે 29% ભાગ રોક્યો છે. એવી રીતે આ જલાવરણે 71% ભાગ રોક્યો છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો આવેલા છે જેને આપણે મહાસાગર કહીએ છીએ. એમાં એટલું બધું પાણી છે કે આપણે એનો અંદાજ પણ ન કરી શકીએ. એમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, આમાંથી સૌથી મોટો મહાસાગર હોય ને તો એ પેસિફિક મહાસાગર છે. બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળવિસ્તારના સમુદ્રો, ઉપસાગર, અખાત, સામુદ્રધુનીના નામે પણ ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ જળભંડાર ધરાવે છે. તેમાં તો મિત્રો કહેવાય છે ને કે 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈ પણ આવેલી છે. મહાસાગરોના તળિયે ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો પણ આવેલા છે. તો આપણને આ મહાસાગરો કેવી રીતે ઉપયોગી થાય છે? તો પૃથ્વી પરનો 97% ભાગ આ સમુદ્રોએ રોકેલો છે. પણ સમુદ્રનું પાણી મનુષ્યને કામમાં જ ન આવે, કારણ કે આ બધું પાણી તો કેવું હોય છે? ખારું હોય છે.
બીજું મોટાભાગનું પાણી ધ્રુવો પર છે, હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફમાં રૂપમાં છે. બાકીનું પાણી પૈકી કેટલુંક પાણી સરોવરોમાં છે, કેટલુંક પાણી નદીઓમાં છે, કેટલુંક પૃથ્વીના પેટાળમાં પણ આવેલું છે. પીવાલાયક પાણી જોવા જઈએ તો બહુ જ ઓછું છે અને મીઠું પાણી જ મનુષ્યને જોઈશે. એટલે આપણે જલાવરણની મીઠું પાણી એ જલાવરણની આપણે ભેટ સમજશું. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર. તો મીઠા પાણીનો મુખ્ય આધાર કયો? તો કે વરસાદ જ છે. વરસાદ માટેનો ભેજ આપણને સમુદ્રોમાંથી જ મળે છે. સમુદ્રોમાંથી જ મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા, આ બધું જ જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રોમાં જીવસૃષ્ટિ આવેલી છે. મહાસાગરોના મોજાના પ્રવાહો અને ભરતીઓમાંથી જ આપણને પ્રચંડ શક્તિ હોય છે. તમે જ્યારે દરિયા કિનારે મિત્રો ફરવા ગયા હશો ત્યારે તમે પવનચક્કી જોઈ હશે. એમાં એ મોજામાં એટલી બધી તાકાત છે જેથી કરી અને આપણે પવનચક્કીઓ રાખી છે. એના ભરતીના મોજાથી જ આપણે એમાંથી વિદ્યુત શક્તિ પણ મેળવી શકીએ છીએ. આ સિવાય આપણને મહાસાગરો જળમાર્ગ તરીકે પણ ખૂબ ઉપયોગી છે. તો આપણે આજે 2 મુદ્દાની આ ચર્ચા કરી છે. ત્યાર પછીનો નેક્સ્ટ વિડીયો જોઈશું.